હાય, હું રાજેશ અને રૂપલ અમે બોમ્બે રહીએ છીએ. અમને પાર્શ્વભાઈનો એક્સપિરિયન્સ બહુ જ સારો છે. એમનો વ્યવહાર, એમના રિલેશન્સ, મેઇન તો એમને જે રિલેશન સાચવે છે એ અમને બહુ જ ગમ્યું છે. અમે એમને કોન્ટેક્ટ કર્યો હતો અમારા સનના વિઝાસની ડેટ લેવા માટે. એમને અમારી ખૂબ જ મદદ કરી. અમારી ઓળખાણ પણ એવી કાંઈ નહોતી. અમે વાયા એમના થ્રુ કોન્ટેક્ટમાં આવેલા અને એમનો હેલ્પ જે અમને મળ્યો છે એવો હેલ્પ અમને કોઈની પાસેથી ક્યારે એવો જોવામાં નથી આવ્યો. એવો હેલ્પ એમને અમને આપ્યો છે. અને સેમ વસ્તુ અમારા વિઝા લેતા વખતે પણ એમને અમારી બહુ જ કલાક સુધી અમારો ઇન્ટરવ્યૂ લે, અમને મોક ડ્રિલ કરાવે, કોણે કેવી રીતે જવાબ આપો, શું બોલવું, શબ્દનો અર્થ એ અમને સમજાવતા હતા કે તમે આ નહીં બોલો, એના બદલે આ શબ્દ વાપરીને બોલો, જેથી ઇન્ટરવ્યૂ લેતા વખતે એમને પણ તમારા પર કોન્ફિડન્સ આવે કે તમે રિટર્ન આવશો. એટલે એમની હેલ્પ અમારા માટે બહુ જ મૂલ્યવાન છે અને એમના માટે જે પણ કહેવું એ ઓછું જ પડશે. અને મને હજી પણ યાદ છે કે અમારી વિઝાની ડેટ હતી એના આગલા દિવસે મારી ફ્રેન્ડનો મને કોલ આવ્યો કે અમે લોકોએ ત્યારે છે ને ગુજરાતીમાં અમારે એટલે મધર ટંગમાં ત્યાં ઇન્ટરવ્યૂ આપવાનું નક્કી કર્યું કે આપણે ગુજરાતીમાં જ બોલશું. તો કે મારી ફ્રેન્ડનો મને ફોન આવ્યો કે ના તમે લોકો ગુજરાતીમાં તો નહીં જ કરતા, કે એમાં કરશો તો તમને ડેફિનેટલી તમને વિઝા નહીં મળે. એટલે પછી મેં તરત જ એટ દેટ ટાઈમ પર મેં પાર્શ્વભાઈને ફોન એમ જ કીધું કે તમે કાંઈ ચિંતા નહીં કરો, તમે જેમ કમ્ફર્ટેબલ છો ને તમે એમ ત્યાં આગળ તમે ઇન્ટરવ્યૂ આપો, તમે ઇંગ્લિશમાં બોલો કે તમે ગુજરાતીમાં, કોઈ પણ લેંગ્વેજમાં બોલો, તમે ખાલી કોન્ફિડન્ટલી બોલશો ને ઇમ્પોર્ટન્ટ છે. એને એટલું બધું મને મોરલી સપોર્ટ કર્યો છે અને એમાં એ જે સપોર્ટ કર્યો એ ઉપરથી જ અમે બીજા દિવસે ઇન્ટરવ્યૂ આપી આવ્યા. કાંઈ વાંધો નથી આવ્યો. એટલું સરસ રીતે મારું સક્સેસફુલી ગયું. આજે એમને લીધે અત્યારે અમે જે બોલી રહ્યા છીએ અમે પોતે અત્યારે યુએસમાં જ છીએ. એટલે અમે પણ જે છીએ ને અમારા પછીના પણ જે છીએ જે બધાને અમે લોકોએ પાર્શ્વભાઈનો જ રેફરન્સ આપ્યો છે. કારણ કે હું તો એક્ઝેક્ટલી કહી શકું કે અમે તો લકી છે પાર્શ્વભાઈ અમારા માટે. કારણ કે એમના હાથમાં જાય છે જે પણ લોકોના વિઝા માટેનું એ થાય જ છે, સક્સેસ થાય જ છે. એટલે એક પર્સનલ એક્સપિરિયન્સ છે અમારો. એમની સૌથી મોટી વાત ને કે એ પૈસાનું નથી જોતા, એ રિલેશન્સ મેઇન જોવે છે. હા, કે એને એ રિલેશન્સ કેવી રીતે મેન્ટેન કરવા એમને બહુ સરસ રીતે આવડે છે. ડેફિનેટલી. એટલે જાણે કે પોતાનું ફેમિલીનું ન હોય, કોઈ ફેમિલી મેમ્બરનું કે એની માટે વિઝા માટે તૈયારી કરતા હોય એટલે એટલું એ પોતાના ઉપર લઈને કરે છે. એટલે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જેવું જલ્દી આપણને એ રીતનું ક્યાંય આપણને જોવા નથી મળતું. થેન્ક યુ. થેન્ક યુ.